આપ સર્વને પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં પ્રેમી સલામ. હાલેલુયા. આજનો સંદેશો આપણે એક વચનના આધારે શીખવાના છે અને એને માટે આપણે ગીતશાસ્ત્ર તેનો 46મો અધ્યાય અને પહેલા વચનના આધારે આજનો સંદેશો આપણે શીખીશું. તો તમે તમારા બાઇબલની અંદર જુઓ, ગીતશાસ્ત્ર તેનો 46મો અધ્યાય અને પહેલું વચન. એની અંદર આપણે 3 મહત્ત્વના શબ્દો પર 3 મહત્ત્વના મુદ્દાઓ પર આપણે શીખવાના છે. તો તમે ધ્યાન આપો અને હું તમારા માટે બાઇબલનું વચન વાંચું છું. ગીતશાસ્ત્ર 46મો અધ્યાય અને પહેલું વચન. દેવ આપણો આશ્રય તથા આપનું સામર્થ છે, સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે. આજના વચનને માટે એકવાર જોરદાર તાળી પાડીએ, પરમેશ્વરને આપણે મહિમા આપીએ. આજનો જે સંદેશો છે બહુ જ સરસ અને બહુ જ સરળ છે. આપણે શીખીએ અને આ 3 મહત્ત્વના શબ્દ વિશે આપણે આજે શીખીએ. પહેલો જે શબ્દ છે એ આ છે, દેવ આપણો આશ્રય. પરમેશ્વર આપણો આશ્રય, એટલે કે આશ્રય શબ્દ પર આપણે પહેલો મુદ્દો શીખીશું. ત્યારબાદ બીજું જે શબ્દ આપણે શીખીશું તે છે આપણું સામર્થ. પરમેશ્વર આપણું સામર્થ. અને ત્રીજો જે શબ્દ આપણે શીખીશું, પરમેશ્વર આપણા માટે હાજરા હજુર મદદગાર છે. તો પરમેશ્વર 3 રીતે આપણા માટે કાર્ય કરે છે અને આ 3 શબ્દ પર આજે આજનો સંદેશો આપણે શીખીશું. તો સૌથી પહેલાં આપણે પહેલો જે મુદ્દો શીખીએ અને તે છે દેવ આપણો આશ્રય. બોલો બધા જ, દેવ આપણો આશ્રય. તો પહેલો જે શબ્દ આપણે શીખીએ છીએ એ છે આશ્રય. આશ્રય, રેફ્યુઝ જેને અંગ્રેજીમાં કહેવાય. આશ્રય શબ્દ સાંભળતાની સાથે જ આપણા મનની અંદર વિચાર આવે કે આશ્રય એટલે કોઈકની ઓથ લેવી, કોઈકના છાયા તળે જવું, કોઈના આશરામાં જવું, કોઈના સાનિધ્યમાં જવું. કેમ આપણને આશ્રયની જરૂર છે? આશ્રય એને જ જરૂર પડતી હોય જે નિરાધાર હોય. એટલે કે સૌથી પહેલો જે શબ્દ મારા અને તમારા જીવનની એક વાસ્તવિકતાને દર્શાવે છે. અને હું અને તમે બુદ્ધિશાળી પ્રાણી છે, સામાજિક પ્રાણી છે, છતાં નિરાધાર છે. હેલ્પલેસ છીએ આપણે, નિરાધાર છે, આધાર વગરના છે. અને એટલા માટે તમને ને મને આશ્રયની જરૂર છે. અને એને માટે જે ઇંગ્લિશમાં જે શબ્દ વાપરેલો છે એ છે રેફ્યુઝ. ગોડ ઇઝ માય રેફ્યુઝ. બહુ ધ્યાનથી તમે સાંભળશો તો આ આશ્રય શબ્દનો જે અર્થ થાય છે, અર્થઘટન થાય છે, એ શરણ થાય છે, શરણ સ્થાન થાય છે. રેફ્યુઝ, ગોડ ઇઝ માય રેફ્યુઝ એટલે કે શરણ સ્થાન. દાખલા તરીકે આપણા આધુનિક જમાનાની અંદર ઘણી જગ્યા પર જ્યારે યુદ્ધો ચાલે છે, જેમ કે સિરિયાની અંદર થોડા સમય પહેલાં યુદ્ધ ચાલતું હતું, હાલ યુક્રેન અને રશિયાની અંદર ચાલે છે. ઘણી બધી વખત અમુક દેશોની અંદર યુદ્ધો ચાલતા હોય છે, ત્યારે ત્યાંના જે સ્થાનિક લોકો હોય છે તેઓ યુદ્ધ અને એ પ્રકારની જે આક્રમણ થતા હોય છે એમાં બચાવ શોધે છે. કેમ કે એમની સામે આક્રમણ થઈ રહ્યું છે, બોમ્બમારી થઈ રહી છે, મિસાઇલ એનામાં પડી રહ્યા છે અને જાનહાનિ થઈ રહી છે અને એમના હજારો લોકોના મૃત્યુ થાય છે. અને બચાવને માટે તેઓ વલખા મારે છે, અહીં તે ભાગે છે, અહીં તે દોડે છે. અને તેઓ દોડતા દોડતા ભાગતા ભાગતા અન્ય દેશની સરહદે આવી જાય છે. અને અન્ય દેશની સરહદે આવીને ત્યાંના જે પ્રશાસન છે એમને આગળ તેઓ પોકાર કરે છે કે અમને તમારા દેશમાં શરણ આપો, અમને તમારા દેશમાં શરણ આપો. કેમ કે અમે જે દેશમાં રહીએ છીએ એ દેશમાં યુદ્ધ ચાલે છે, ત્યાં જાનહાનિ થઈ રહી છે, ત્યાં મુશ્કેલીઓ છે અને ત્યાં અત્યારે આક્રમણ થઈ ગયું છે. એ જ રીતે વાલા ભાઈ બહેનો, માનવીય જીવનની અંદર પણ એવું જ છે. આપણે કેટલી બધી હાડમારીઓ, ચિંતાઓ, દર્દો, સમસ્યાઓ, બીમારીઓ, મુશ્કેલીઓ, શૈતાનિક આક્રમણોથી આપણે સતત એ વાર હેઠળ હોઈએ છીએ. એ પ્રભાવ અને એ આક્રમણ હેઠળ આપણે જીવન જીવીએ છીએ. ડગલે ને પગલે આપણે નુકસાન ભોગવીએ છીએ, ડગલે ને પગલે આપણે ભય અને ભીતિમાં આપણું જીવન ગુજારીએ છીએ. અને આપણને પણ આશ્રય સ્થાનની જરૂર પડે છે અને આપણે પણ એક આશરો શોધીએ છીએ. આપણને પણ એક એવા શરણની જરૂર છે કે જ્યાં આપણને શાંતિ અને સલામતી મળે. તાળી પાડીએ આપણે. હાલેલુયા.
અને શાંતિ અને સલામતી ક્યાં મળે? ચારેકોર બુમરાણ હોય, ચારેકોર યુદ્ધો ચાલતા હોય, ચારેકોર લડાઈ ચાલતી હોય, ચારેકોર બોમ્બમારી ચાલતી હોય, ચારેકોર મશીન ગન અને બંદૂક અને મિસાઇલ દાગવામાં આવતી હોય, તો માણસ બચવા માટે જાય તો જાય ક્યાં? એમની પાસે કોઈ ઉકેલ નથી હોતો અને એટલા માટે તેઓ બીજા દેશના લોકો પાસે અથવા અન્ય વિસ્તારના લોકો પાસે યા પ્રશાસનની પાસે શરણ માટે પોકાર કરે છે. હું અને તમે માણસ જ્યાં છે અને આપણા બધાના જીવનમાં એટલી બધી તકલીફો અને એટલી બધી સમસ્યા આવી જાય છે કે આપણે ધા નાખીએ છીએ. આપણે પોકાર કરીએ છીએ કે પ્રભુ અમને આશરો આપ, પ્રભુ અમને શરણ આપ, પ્રભુ અમને બચાવ. અને આ બચાવને માટે માનવ જાતિ આજે બુમરાણ મચાવી રહી છે. માનવ જાતિ આજે બચાવને માટે બુમરાણ મચાવી રહી છે. લગાતાર પોકાર કરે છે કે પ્રભુ અમને બચાવ. કેમ કે ક્યાંય શાંતિ નથી, ક્યાંય સલામતી નથી. જ્યાં જુઓ ત્યાં મૃત્યુના ઓછાયા છે, બીમારી છે, તકલીફ છે, સમસ્યાઓ છે, ચિંતાઓ છે ને માણસ જાત હારી ગઈ છે. માણસ જાત ચિંતાથી લદાયેલી છે ને એવા સમયમાં એક જ આશરો છે ને તે છે આપણો ઈશ્વર. તાળી પાડીએ આપણે. આજે માણસ જાતનો અંતરનો અવાજ છે ને બહુ દુઃખીના દર્દી છે. આજે અંદરથી માણસ તૂટેલો છે, અંદરથી રડમસ છે એનું જીવન, અંદરથી આંસુઓ સારી રહ્યો છે, ચિંતાઓના બોજા હેઠળ મનુષ્યનું જીવન ચાલે છે. અને એટલા માટે આજે મને ને તમને શાંતિ અને સલામતીની જરૂર છે અને એ આપણને પ્રભુ ઈસુમાં મળે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે દેવ આપણો, મારો એકલાનો નહીં, માનવ જાતિનો આશ્રય છે. આશ્રય એટલે આધાર, આશ્રય એટલે શરણ, આશ્રય એટલે ઓથ, આશ્રય એટલે સંતાવાની જગા. હું ને તમે ક્યાં જઈએ? ગીતશાસ્ત્ર તેનો 71મો અધ્યાય 6 અને 7 વચન હું આપની સમક્ષ વાંચું છું. ધ્યાનથી તમે સાંભળો. હું ગર્ભસ્થાનમાં હતો તે સમયથી તું મારો આધાર છે. મારી માના ઉદરમાંથી મને કાઢનાર તું જ છે. હું નિત્ય તારી સ્તુતિ કરીશ. વલા ભાઈ બહેનો, તમને ને મને આશરો ક્યારથી મળે છે ખબર છે? માતાની કોખમાં આપણે આવીએ ત્યાં પહેલાં ઈશ્વર આપણું નિર્માણ કરે છે. માતાની કોખની અંદર 9 મહિના આપણે વિકસીએ છીએ તે પહેલાં ઈશ્વર આપણો આશ્રય બને છે. એટલે કે હજી તો આપણે જન્મ્યા જ નથી, હજી તો આપણું નિર્માણ થયું છે, ત્યાં જ ઈશ્વર આપણો આધાર બની જાય છે. તાળી પાડીએ ને આપણે. માનવ જાતિને માટે એક જ આશા છે ને તે છે સર્વોપરી ઈશ્વર, સર્વોચ્ચ ઈશ્વર, જીવનદાતા પ્રભુ ઈસુ. અને એ ક્યારથી તમારો ને મારો આધાર બને છે? હું ગર્ભસ્થાનમાં હતો તે સમયથી તું મારો આધાર છે. આજે માણસની પાસે આધાર કાર્ડ છે પણ આધાર નથી. આધાર કાર્ડ તરીકે તમારી આઈડેન્ટિટી છે, તમારી એક ઓળખ છે, પરંતુ અફસોસ માનવીય જીવનમાં તમે તમારી ઓળખ બનાવવાને માટે તનતોડ મહેનત કરો છો, લગાતાર પ્રયત્ન કરો છો, લગાતાર સંઘર્ષ કરો છો અને આ સમાજમાં અને પરિવારમાં અને ઘરમાં અને દેશમાં તમે તમારી આઈડેન્ટિટી બનાવવાનો, તમારી ઓળખ બનાવવાનો તમે લગાતાર પ્રયત્ન કરો છો. પણ સૌથી પહેલાં એ વાત જાણવાની જરૂર છે, હજી તો તમે નિર્માણ પામ્યા નહોતા, હજુ તો ઈશ્વરે તમારા માટે જન્મ માટે નક્કી કર્યું હતું. ઈશ્વર ત્યારથી તમારો આધાર છે. હાલેલુયા. તાળી પાડીએ. 7મું વચન વાંચીએ. મને જોઈને ઘણા આશ્ચર્ય પામ્યા છે પણ તું મારો મજબૂત આશ્રય છે. મને જોઈને, મારા જીવનને જોઈને લોકો આશ્ચર્ય પામે છે કે આ માણસ કેવી રીતે જીવે છે, દુઃખોમાં, બીમારીઓમાં, સમસ્યાઓમાં, દેવામાં, તંગીમાં, છતાં ચહેરો હસતો રાખે છે. આપણા જીવનની સાક્ષી દ્વારા આપણે ઈશ્વરને મહિમા આપીએ. આપણા જીવનના જીવનશૈલી દ્વારા આપણે ઈશ્વરને મહિમા આપીએ. આપણા જીવનથી લોકો આશ્ચર્યચકિત થવા જોઈએ કે આ વ્યક્તિ આટલો દુઃખી, આટલો તકલીફમાં, આટલો દેવાદાર, આટલો બીમાર, આટલા સંકટોમાંથી નીકળીને પણ હસતો ચહેરો રાખે છે. હસતો ચહેરો એ જ વ્યક્તિ રાખે જે વિશ્વાસ કરે છે કે મારા જન્મથી અથવા મારું નિર્માણ થયું હતું ત્યારથી ઈશ્વર મારો આધાર છે. એ જે માણસ સાક્ષી આપે છે, એ જે માણસ વિશ્વાસ રાખે છે, એ ચોક્કસ ક્યારેય શરમાતો નથી. જીવનની હરેક હારમારીઓ, દુઃખો, તકલીફો અને ચિંતાઓમાં પણ એ વિજયવંત જીવન જીવે છે અને તમારું ને મારું જીવન આશ્ચર્યકારક બની જાય છે. અને એટલા માટે તમને ને મને જોઈને લોકો ઘણા આશ્ચર્ય કરે છે કે આટલા બધા સંકટોમાંથી પણ આ માણસ હેમખેમ નીકળી ગયો, હસતો રહે છે. અને આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ, એ બાઇબલનું વચન આપણને શીખવાડે છે. આપણે હંમેશા હસતા રહેવાનું. એક વાત યાદ રાખવાની કે મારો આધાર તો સર્વોપરી ઈશ્વર છે. મારો આધાર, મારો જીવનદાતા તો પ્રભુ ઈસુ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ગીતશાસ્ત્ર તેનો 91મો અધ્યાય
બીજું વચન કહે છે, હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે, એ જ મારો દેવ છે, તેના પર હું ભરોસો રાખું છું. આજે તમારો ભરોસો માણસ જગ પર ન હોવો જોઈએ, તમારો ભરોસો પૈસા પર ન હોવો જોઈએ, તમારો ભરોસો જીવતા જાગતા પ્રભુ પરમેશ્વર પ્રભુ ઈસુ પર હોવો જોઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ વાતની સાક્ષી તમારા જીવનમાં હોવી જોઈએ ને તમારે દુનિયાને કહેવાની જરૂર છે, હું પરમેશ્વર યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે, એ જ મારો દેવ છે, તેના પર હું ભરોસો રાખું છું. મારું ને તમારું જે જીવન છે ને ભલે સંકટોમાં અને તકલીફોમાં છે, પણ ભરોસાથી ચાલે છે, વિશ્વાસથી ચાલે છે. અને એટલા માટે બાઇબલનું વચન કહે છે, મારો ન્યાય સેવક વિશ્વાસથી જીવશે. આપણા જીવનમાં ગમે તેવા દુઃખો આવે, સંકટો આવે, તકલીફો આવે, પણ વિશ્વાસમાં હંમેશા મજબૂત રહેવાની જરૂર છે. આપણે જ્યારે નિરાધાર બની જાય ત્યારે આપણે ઈશ્વર પાસે જ ઓથ લેવાની જરૂર છે. તો આપણે જોઈએ અહીંયા કે આપણે સાક્ષી આપવાની જરૂર છે, આપણે કહેવાની જરૂર છે કે હા, હું યહોવા વિશે આ વાત ચોક્કસ કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે. તાળી પાડીએ ને આપણે હાલેલુયા. એ જ મારો દેવ છે, એના પર હું ભરોસો રાખું છું, દુનિયાની કોઈ વાત પર નહીં. બસ જ્યારે બી સંકટો, ચિંતાઓ, તકલીફ આવે, પોઝિટિવ બને કે ગમે તે થઈ જાય, ઈશ્વર મારો આધાર છે. પહેલો જે શબ્દ આપણે શીખી રહ્યા છે, પરમેશ્વર આપણો આશ્રય છે, આધાર છે. વચન આપણે શીખીએ યોહાને લખેલી સુવાર્તા 14મો અધ્યાય 6ઠું વચન. પ્રભુ ઈસુ કહે છે, ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. તાળી પાડીએ આપણે હાલેલુયા. જો તમારો આશ્રય, જો તમારો આધાર પ્રભુ ઈસુ છે, તો નક્કી તમે બાપ એટલે કે સ્વર્ગ રાજ્યમાં જઈ શકશો. નહીં તો આ દુનિયામાં જ અટવાઈ જશું, ખતમ થઈ જશું, તમારું અસ્તિત્વ મટી જશે. પણ જો તમે ગમે તેવા દુઃખો, સંકટો કેમ ના હોય, પણ જો તમે તમારા જીવનના વિજયવંત જીવન જીવવા માંગો છો અને આ જીવન પછીનો અનંત જીવન મેળવવા માંગો છો, તો તમારો આશરો, તમારો આધાર, તમારું રેફ્યુઝ, તમારું શરણ સ્થાન, તમારું શેલ્ટર પ્રભુ ઈસુ હોવા જોઈએ. તમારો આધાર પ્રભુ ઈસુ હોવા જોઈએ. એટલા માટે પ્રભુ ઈસુએ વાત કહે છે કે મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. તાળી પાડીએ આપણે હાલેલુયા. બીજું જે આપણે પહેલો મુદ્દો આપણે પૂરો કરીએ છીએ અહીંયા, અને એ છે પરમેશ્વર મારો આશ્રય છે. ગોડ ઇઝ માય રેફ્યુઝ. બીજું મુદ્દો આપણે શીખીએ અને એના માટે આપણે ગીત 46માં અધ્યાયના પહેલા વચનમાં ફરી પાછા જઈએ. ગીત 46માં અધ્યાયના પહેલા વચનના 46માં અધ્યાયના પહેલા વચનમાં આપણે પહેલો મુદ્દો શીખ્યા કે પરમેશ્વર મારો આશ્રય છે. બીજો વિષય આપણે શીખીએ, બીજો મુદ્દો આપણે શીખીએ, લખ્યું છે દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. દેવ આપણું સામર્થ્ય છે. બોલો, દેવ આપણું સામર્થ્ય છે. પરમેશ્વર આપણું સામર્થ છે. કેવી રીતે આપણું સામર્થ છે? જ્યારે સામર્થ શબ્દ આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને તરત જ એવો ખ્યાલ આવે છે શક્તિ, બળ, બહુ યોદ્ધા. આ રીતે આપણે એની કલ્પના કરીએ છીએ કે સામર્થ્ય એટલે બહુ શક્તિ, હું બહુ બળવાન બની જાઉં, હું ભીમકાય માણસ બની જાઉં, હું ખલી બની જાઉં, બહુ બળવાન બની જાઉં. પણ નહીં, આધ્યાત્મિક રીતે એ સામર્થ્ય નથી. એ તો શારીરિક સામર્થ્યની વાત છે, શારીરિક ક્ષમતા અને શારીરિક શક્તિની વાત છે કે એક માણસ બળવાન હોય, કદ્દાવર હોય, મજબૂત હોય અને એના સિક્સ પેક્સ એટલે કે બોડી એને બરાબર કસરતથી એકદમ તંદુરસ્ત બનાવી હોય, એ તો શારીરિક તંદુરસ્તી છે. એ તંદુરસ્તીની વાત નથી કરતો બાઇબલ. સામર્થ્ય ક્યારે જોઈએ તમને? પહેલાં આપણે જોઈ ગયા આશરો ક્યારે જોઈએ? જ્યારે તમે નિરાધાર હોય. તો સામર્થ્ય ક્યારે જોઈએ? જ્યારે તમે નિર્બળ હો. માણસ જાત ગમે એટલા પ્રયત્નો કરે, ચાહે તે ચાંદ પર પહોંચી જાય, ચાહે તે સૂર્ય પર પહોંચી જાય, પણ આખરે માણસ જાત આધ્યાત્મિક રીતે નિર્બળ છે. વૈજ્ઞાનિક રીતે માણસ દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈ શકે યા બ્રહ્માંડમાં જવાની કોશિશ કરે, બહુ સારી વાત છે, કેમ કે વિજ્ઞાનની એ વિકાસ ગાથા છે. પરંતુ આધ્યાત્મિક રીતે માણસ સાવ નબળો છે, નિર્બળ છે, બહુ નિર્બળ માણસ છે. અને નિર્બળ માણસ કહે, બાઇબલમાં લખ્યું છે કે હું બળવાન છું. સામર્થ્યને આપણે શારીરિક શક્તિ સાથે સરખાવીએ નહીં, કેમ કે શારીરિક બળ છે, પરંતુ સામર્થ્યને આપણે કેવી રીતે સરખાવીએ એના માટે આપણે વચન વાંચીએ. ગીતશાસ્ત્ર તેનો 29મો અધ્યાય અને 11મું વચન આપણે વાંચીએ. ગીતશાસ્ત્ર 29મો અધ્યાય 11મું વચન આપણને કહે છે, યહોવા પોતાના લોકને સામર્થ આપશે, યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ દેશે. સામર્થ્યને
શાંતિ અને આશીર્વાદ, 3 શબ્દ અહીંયા એક સાથે જોડાયેલા દેખાય છે. જેની પાસે સામર્થ હોય ને વાલા બેબીનું, એ કદી શાંત ન હોય. એ તો હંમેશા ધમ પછાડા કરતો હોય, પોતાનું શૌર્ય બતાવતો હોય, પોતાની વીરતા બતાવતો હોય. અને એના માટે ગોલિયાત આપણી પાસે બહુ મોટું ઉદાહરણ છે. ગોલિયાત એટલો કદ્દાવર વ્યક્તિ હતો કે લગાતાર લલકાર કરતો હતો કે મારી સામે આવી જાઓ, મારી સામે કોણ લડે, આવી જાઓ, હું એને મચ્છરની જે મસળી દઈશ. આ રીતે ઘમંડ કરતો હોય છે વ્યક્તિ. પણ આધ્યાત્મિક રીતે સામર્થનો અર્થ બિલકુલ અલગ થાય છે. શારીરિક બળ તરીકે તમે આવી રીતે ગર્વ કરી શકો છો કે હા હું બળવાન છું, પણ આધ્યાત્મિક રીતે એવું નથી. આધ્યાત્મિક રીતે વ્યક્તિ સંયમી બની જાય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. સૌથી સામર્થ્યવાન વ્યક્તિ કોણ છે? એ તત્વજ્ઞાનની દ્રષ્ટિથી કહું તો તત્વજ્ઞાનની દ્રષ્ટિથી સૌથી સામર્થ્યવાન વ્યક્તિ એ છે કે જેણે પોતાના મનને કાબૂમાં લીધું છે. જે પોતાના મન પર કાબુ મેળવે એ દુનિયાનો સૌથી મોટો યોદ્ધા કહેવાય. પાઉલ પ્રેરિતે પણ કહ્યું છે કે હું મારી સાથે જ લડાઈ કરું છું, દ્વંદ્વ યુદ્ધ કરું છું, મારી સાથે લડાઈ કરું છું, અને મારી સાથે સારું અને ભૂંડું એકબીજાની સાથે અમે લડીએ છીએ, અને મારા પર ભૂંડો જે છે, બુરું છે, તે વિજય પામી જાય છે. અંદર માણસના જીવનની અંદર એક દ્વંદ્વ યુદ્ધ ચાલતું હોય છે, સત અને અસત વચ્ચે, સારું અને ખરાબ વચ્ચે. અને ઘણી બધી વખત માણસ ખરાબ પસંદ કરે છે અને એ લડાઈમાં એ હારી જાય છે. એણે સારાનો વિજય મેળવવાનો હોય છે, સારાથી વિજય મેળવવાનો હોય છે અને સારું કરવાનું હોય છે, પણ બુરાઈ એના પર હાવી થઈ જાય છે અને આખરે એ માણસ બુરું કરે છે. એટલે એ માણસ ભલે શરીરમાં તંદુરસ્ત છે, મનમાં એ પાંગળો ને નબળો છે. એટલે નિર્બળતા એ શક્તિને નથી દર્શાવતો, એ નિર્બળતાને નથી દર્શાવતો કે શરીરની, મનની નિર્બળતા. આજે મનથી માણસ બહુ નિર્બળ છે, ભાંગી પડે છે, બહુ જલ્દી નાસીપાસ થઈ જાય છે, બહુ જલ્દીથી આંખોમાં આંસુ આવી જાય છે અને પરિસ્થિતિના પડકારોનો સામનો નથી કરી શકતો. એની અંદર એ શક્તિ નથી. હા, એક બહુ મોટો યોદ્ધા હોય, હા બહુ મોટો બળવાન વ્યક્તિ હોય, પણ ક્યારેક મનથી એ તૂટી જાય છે. અને આ મન જે સ્થિતિ છે ને, દુનિયાના મોટા ભાગના લોકો મનથી તૂટેલા છે. બહુ બધા લોકો મનથી તૂટેલા છે. મનથી એ સુરવીરતા કામ નથી કરતી અને મન ભાંગી જાય છે. ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ આત્મહત્યા કરી લે છે, કેમ કે તેઓ પોતાના પર જ વિજય નથી હાસિલ કરી શકતા. માણસ પોતાના મનથી હારી જાય છે અને એ સૌથી નબળાઈ જે મોટામાં મોટી માણસની છે, 2 જગ્યા પર સૌથી નબળો માણસ છે અને એ છે આત્મ અને મન. અને ઘણા બધા લોકો શરીરથી પણ નબળા છે, બીમાર છે, કમજોર છે, પણ સૌથી પહેલી 2 નબળાઈઓ છે એ માણસને નુકસાન કરાવે છે, નાશમાં લઈ જાય છે. આત્મિક નબળાઈ, માનસિક નબળાઈ. અને આવા સમયમાં તમને ને મને સામર્થ્યની જરૂર છે, શક્તિની જરૂર છે. શારીરિક શક્તિની જ વાત નથી કરતું, આધ્યાત્મિક શક્તિની જરૂર છે, માનસિક શક્તિની જરૂર છે અને પછી શારીરિક શક્તિની પણ આપણને જરૂર છે. અને એના માટે આપણને ગીતશાસ્ત્ર 29મો અધ્યાય અને 11મું વચન બહુ 3 મહત્વની વાત શીખવાડે છે. તમે જુઓ, યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે. પરમેશ્વર એના લોકોને આત્મિક સામર્થ્ય આપશે. તાળી પાડી આપણે હાલેલુયા. દાનો વરદાનોથી ભરાઈ જશે. તમને અહીંયા લખ્યું છે યહોવા પોતાના લોકને આ સામર્થ્ય આપશે. સૌથી પહેલાં સ્પિરિચ્યુઅલ જે પાવર છે એની બહુ જરૂર છે, સામર્થ્યની જરૂર છે, અભિષેકની જરૂર છે. ત્યારબાદ લખ્યું યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ દેશે. આજે માણસના જીવનમાં મન વિચલિત છે ને, એટલે શાંતિ નથી. મનથી તમે તૂટેલા છો, મનથી તમે વિચલિત છો, એટલે તમારા મનને શાંતિ રૂપી સામર્થ્યની જરૂર છે. અને ત્રીજું, તમે ભૌતિક રીતે દેવાદાર છો, ચિંતામાં છો, તમને આશીર્વાદની પણ જરૂર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. 3 પ્રકારનું સામર્થ્યની જરૂર છે. આધ્યાત્મિક સામર્થ્યમાં તમે સામર્થવાન, અભિષિક્ત બનો, પાવરફુલ બનો, તમારી પાસે કોલિંગ્સ આવે, તેડું આવે, તમે મજબૂત બનો અને તમે હર પ્રકારની ચેલેન્જ જીતી શકો, શૈતાનના બળતા ભાલાઓને હોલી શકો અને અભિષેકથી પરિપૂર્ણ બનો. એવી પ્રભુ અહીંયા પ્રાર્થના વચન આપણને કહે છે, પ્રભુનું વચન આપણને કહે છે. સાથે તમે મનથી શાંત થાઓ, મનની અંદર તમારું જે વિચલન છે, દુઃખ છે, પીડા છે, એમાં તમે એને ઓવરકમ કરો, જીતી લો. અને ત્રીજી વાત, તમે આશીર્વાદ પ્રાપ્ત કરો. તો સામર્થ્ય કોનેમાં? નિર્બળતામાં સામર્થ્ય આવવું જોઈએ. કયું સામર્થ્ય? તો સામર્થ્યનું આપણે એક ઉદાહરણ લઈએ, સમજીએ કે કયું સામર્થ્ય. હું તમારા માટે વાંચું છું ફિલિપિયનો પત્ર, તેનો 4થો અધ્યાય 11 થી 13 વચન વાંચી અને સામર્થ્ય વિશે આપણે સમજવાની કોશિશ કરી કે વાસ્તવમાં આપણે કયા સામર્થ્યની વાત કરીએ. આપણે બોડી બિલ્ડિંગની વાત નથી કરી રહ્યા, આપણે બહુ બળવાન અને યોદ્ધાની વાત નથી કરી રહ્યા. આપણે કયા પ્રકારના સામર્થ્યની વાત કરી રહ્યા છે? તો સામર્થ્ય, નિર્બળતામાં સામર્થ્યની જરૂર છે આપણને, નિરાધારમાં આશરાની જરૂર છે, નિર્બળતામાં સામર્થ્યની જરૂર છે. તો કઈ જગ્યા પર આપણે નિર્બળ છે, પહેલાં એ તો જોઈએ કે કઈ જગ્યા પર આપણે નિર્બળ છે. તો ફિલિપિયનો પત્ર 4થો અધ્યાય 11 થી 13 વચન આપણે વાંચીએ અને ત્યાં
આપણી નિર્બળતાઓને જોઈએ. હું તંગાસને લીધે બોલું છું એમ નહીં. આજે માણસની સૌથી મોટી જે તકલીફ છે ને એ છે તંગાસ, આર્થિક તંગી. આજે માણસ પસીનો પાડીને મહેનત તો કરે છે, પણ હાથમાં કંઈ નથી આવતું. ખેતીમાં મહેનત કરે છે, ધંધામાં મહેનત કરે છે, નોકરીમાં બે પૈસા કમાવાની કોશિશ કરે છે, અહીં તે ઇન્વેસ્ટ કરે છે, આખરે હાથમાં કંઈ નથી આવતું. હું તંગાસને લીધે બોલું છું એમ નહીં, કેમ કે જે અવસ્થામાં હું છું તેમાં સંતોષથી રહેવાને હું શીખ્યો છું. તાળી પાડીએ આપણે. ગમે તેવી તંગાસ આવી જાય, ગમે તેવી આર્થિક નિર્બળતા આવી જાય, પણ એવી પરિસ્થિતિમાં પણ હું કેવી રીતે રહેવા શીખ્યો છું? સંતોષથી રહેવાને શીખ્યો છું. સંતોષ એ પણ તમારું માનસિક સામર્થ્ય છે. ગમે તેવી પીડા અને તકલીફ કેમ ના હોય, આર્થિક તંગી કેમ ના હોય, પણ તમે સંતોષ સહિતનો ભક્તિભાવ બહુ મોટો ધર્મ લાભ છે એવું બાઇબલનું વચન કહે છે. તાળી પાડીએ વચનને માટે. મનુષ્યના જીવનમાં માનસિક સ્થિતિમાં સંતોષ નથી આજે, અને એટલા માટે માણસ ધન કમાવા માટે આંધળી દોટ મૂકી રહ્યો છે, કેમ કે એને સંતોષ નથી. આ કમાવું, આ ભેગું કરું, ઢગલો કરે છે. અને માણસ જેટલો ઉપર ઢગલા પર જશે ને એટલો નીચે પડવાનો ભય વધારે રહેશે. પણ જો તમે સપાટ ભૂમિ પર ચાલતા હશો ને તો તમને પડવાનો ડર નહીં રહેશે, પણ તમે જેટલું ઉપર જતા જશો એટલું નીચે પડવાની સંભાવના વધી જશે. તંગાસમાં છો તો તમે સંતોષ રાખો. આગળ લખ્યું છે 12મું વચન, ગરીબ થવું હું જાણું છું તથા ભરપૂર હોવું પણ હું જાણું છું. ગરીબ છું તો કંઈ વાંધો નહીં, મનથી અંદરથી તૃપ્ત રહું છું, અંદરથી ખુશ રહું છું, અને મનથી હું ધનવાન છું. અને આગળ લખ્યું છે, વચન કહે છે, હર પ્રકારે તથા સર્વ બાબતોમાં તૃપ્ત થવાને તથા ભૂખ્યા રહેવાને તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખ્યો છું. આઈ હેવ લર્ન્ડ, એટલે કે હું શીખ્યો છું. જીવનના અનુભવોમાંથી તમે શીખ્યા છો, પડકારોમાંથી તમે શીખ્યા છો, તંગીમાંથી તમે શીખ્યા છો, ભૂખમરામાંથી તમે શીખ્યા છો, મુશ્કેલીઓમાંથી તમે શીખ્યા છો, બીમારીઓમાંથી તમે શીખ્યા છો. અને એ જે શીખેલો માણસ છે, ટ્રેન્ડ માણસ છે ને, એ જે માણસ પડકારને ઝીલી શકે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એક સૈનિકને લગાતાર ટ્રેનિંગ આપવામાં આવે છે, કેમ કે એને યોદ્ધા બનાવવાનો છે. એક ગામડાનો યા શહેરનો માણસ જ્યારે આર્મીમાં ભરતી થાય છે તો તરત એને બોર્ડર પર નથી મૂકી દેવામાં આવતો. ઘણા લાંબા સમય સુધી એને કઠિન ટ્રેનિંગ આપવામાં આવે છે, તાલીમ આપવામાં આવે છે, તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ એ સૈન્યમાં એને નિમણૂક થાય છે. એ જે તે વાલા બેન, જીવન હરેક સંઘર્ષોમાં તમે શીખો, હરેક મુશ્કેલીઓમાં તમે શીખો, હરેક માંદગીઓમાં, પડકારમાં તમે આગળ વધો અને શીખીને આગળ નીકળશો તો તમે યોદ્ધા બનશો, સામર્થવાન બનશો. ગમે તેવી નબળાઈ કેમ નહીં આવી જાય, શીખો. ગભરાવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, મજબૂત થવાની જરૂર છે. આત્મામાં, મનમાં અને શરીરમાં મજબૂત થવાની જરૂર છે. અને વચન આગળ કહે છે, આ બધું ક્યાંથી આપણે શીખીએ છીએ? કેવી રીતે આપણને આ બધું સામર્થ્ય મળે છે? કોણ આપણને આપે છે? જોઈએ આપણને. જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ચાહે આર્થિક તંગી આવી જાય, ચાહે ગરીબી આવી જાય, ચાહે પડકારો આવી જાય, ચાહે બીમારી આવી જાય, ચાહે ગમે તેવી સમસ્યા આવી જાય, પણ કોઈ મને સામર્થ્ય આપે છે, અને તે છે તમારો અને મારો જીવતો જાગતો પ્રભુ ઈસુના નામે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એ આપણને સામર્થ્ય આપે છે. એ કેમ આપે છે આપણને? શા માટે આપે છે? કેવી રીતે આપે છે? કેમ એ જ આપે છે? બીજા કેમ નથી આપતા? એનું ઉદાહરણ આપણે સમજીએ, એની સચ્ચાઈ આપણે સમજીએ. ફિલિપિયોને પત્ર 4 અધ્યાય 19 અને 20 વચન વાંચીએ. મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. આપણા દેવ તથા બાપને સર્વકાળ મહિમા હો. આમીન. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કોણ છે આપણને સામર્થ્ય આપવાવાળો? કોણ છે શક્તિ આપવાવાળો? કોણ આપણને માનસિક સામર્થ્ય આપે છે? કોણ આપણને આધ્યાત્મિક સામર્થ્ય આપે છે? કોણ આપણને શારીરિક ચંગાઈ અને સામર્થ્ય આપે છે? લખ્યું છે, મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. ઈસુ ખ્રિસ્ત એ તમને સામર્થ્ય આપે છે. કેમ એ સામર્થ્ય આપે છે એનું કારણ પણ આપણે શીખીશું. અને એના માટે આપણે વચન વાંચીએ. 2 કોરિન્થી 13મો અધ્યાય 3થી આગળ વચન વાંચીએ. કારણ કે ખ્રિસ્ત જે મારા દ્વારા બોલે છે તેની સાબિતી તમે માંગો છો. તમે કહેશો કે પ્રભુ ઈસુ કેવી રીતે સામર્થ્ય આપે? હા, આપશે તમને. જુઓ, કારણ કે ખ્રિસ્ત જે મારા દ્વારા બોલે છે તેની સાબિતી તમે માંગો છો, તે તમારા પ્રત્યે અબળ નથી પણ તમારા પ્રત્યે સમર્થ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. તમે અબળ છો આત્મિક રીતે, તમે અબળ છો માનસિક રીતે, તમે અબળ છો શારીરિક રીતે,
પણ એક ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ એ કોઈ ક્ષેત્રમાં અબળ નથી. કેમ નથી અબળ? એનું કારણ આપેલું છે, કેમ કે જો કે તે નિર્બળતાને લીધે વધસ્તંભે જડાયો તો પણ તે દેવના સામર્થ વડે જીવે છે. કેમ કે અમે પણ તેનામાં નિર્બળ છીએ, પણ દેવના સામર્થ વડે અમે તેની સાથે તમારે સાથે જીવીશું. જોયું? હા, એ નિર્બળ છે. એ નિર્બળ નહોતો, બધી રીતે સામર્થવાન હતો, પણ મારી નિર્બળતા એણે લઈ લીધી તો એનું સામર્થ્ય મને મળી ગયું. તાળી પાડીએ આપણે હાલેલુયા. મારા પાપ એણે લઈ લીધા તો એની પવિત્રતા મને મળી ગઈ. મારા દુઃખો એણે લઈ લીધા તો એની સુખ અને એની શાંતિ મને મળી ગઈ. અને એટલા માટે પ્રભુ કહે છે, મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. તાળી પાડીએ ને. પણ એનો ભાવાર્થ એ થાય છે કે મારી શાંતિ હું તમને આપીને જાઉં છું, એટલે તમારા દુઃખો હું લઈને જાઉં છું. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ નિર્બળ બની ગયો. હું નિર્બળ છું આત્મામાં, મનમાં અને શરીરમાં, પણ એ બધી જ નિર્બળ પરિસ્થિતિ એણે લઈ લીધી અને એના બદલામાં એણે મને તમામ ક્ષેત્રમાં સામર્થ્ય અને શક્તિ આપી. કેટલો દયાળુ મારો અને તમારો પ્રભુ છે, અને એના માટે પ્રભુની સ્તુતિ થાવ. અંતિમ મુદ્દો આપણે શીખીએ અને આજનો સંદેશ આપણે સમાપ્ત કરીશું. ગીતશાસ્ત્ર તેનો 46મો અધ્યાય પહેલા વચનની અંદર કુલ્લે 2 બાબતો શીખી ગયા. દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. ત્રીજો મહત્વનો મુદ્દો આપણે શીખીએ છીએ, અંતિમ મુદ્દો આપણે શીખીએ છીએ, સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે. તાળી પાડી આ વાક્ય વચનને માટે. આ બાબત કેટલી મહત્વપૂર્ણ બાબત છે કે મદદગાર છે, પણ ક્યારે? હિન્દીમાં લખ્યું છે કબ વો અતિ શીઘ્ર સે મિલને વાલા, યાને તાત્કાલિક મળી જાય. અંગ્રેજીમાં લખ્યું છે પ્રેઝન્ટ ઇન ટ્રબલ. પ્રેઝન્ટ ઇન ટ્રબલ. મુશ્કેલી આવી તો પ્રભુ ઈસુ પણ આવી ગયા. તાળી પાડીએ ને આપણે હાલેલુયા. માનવીય જીવન સિક્કાની 2 બાજુ જ એવું છે. એક તરફ મુશ્કેલી છે ને, તો બીજી તરફ પરમેશ્વરની મહેરબાની પણ હોવી જોઈએ. એક બાજુનો સિક્કો જે રીતે ચલણમાં નથી ચાલતો, એ રીતે ખાલી દુઃખ લઈને જીવશો તો નહીં જીવાશે. દુઃખ છે તો બીજી બાજુ પરમેશ્વરની દયા પણ છે. મુશ્કેલી છે તો બીજી બાજુ ઈશ્વરની મહેરબાની પણ છે. જોઈએ આપણે. સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર. કોણ હાજરા હજુર મદદગાર હોય? એક વ્યક્તિ એક જગ્યા પર એક જ વખત હોય. ધ્યાન આપીએ, હાજરા હજુર મદદગાર કોણ હોય? એક વ્યક્તિ એક સમયે એક જ સ્થળે હોય. દાખલા તરીકે અત્યારે હું આ સમયે આ પુલપીટ પરથી તમને પરમેશ્વરનું વચન આપું છું. મતલબ આ સમયે અત્યારે હું આ એક જ જગ્યા પર છું. હું બીજી જગ્યા પર ઉપસ્થિત રહી શકતો નથી, કેમ કે મારી મર્યાદા છે. હું શરીર છે મારું, અને હું મારું એક જ શરીર છે, અને સ્થૂળ શરીર હોવાને કારણે એક સમયે એક જ જગ્યા પર છું. કોઈ ભાઈને અત્યારે મદદની જરૂર પડે તો એ મને અત્યારે ફોન કરે તો એનો ફોન રિસીવ નહીં કરી શકું, કેમ કે મારો ફોન અત્યારે બંધ છે. તું એને અત્યારે મદદ નહીં કરી શકીશ. હા, એ મારો જીગરી દોસ્ત કેમ ના હોય, મારો સગો કેમ ના હોય, અત્યારે મારા ફોન બંધ હોવાને કારણે અને હું સેવા ક્ષેત્રમાં બિઝી હોવાને કારણે એ ભાઈ મારો ગમે એટલો સંપર્ક કરે, હું એની સાથે એની પાસે નહીં જઈ શકીશ, કેમ કે હું મનુષ્ય છું અને એક સમયે એક સ્થળે એક જ વખત હોઈ શકું. પણ પ્રભુ ઈસુ પુનરુત્થાન પામેલા છે, આત્મિક રૂપમાં સર્વવ્યાપી રૂપમાં છે. હવે હરેક સ્થળે જઈ શકે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેમ કે મારો પરમેશ્વર, મારો પ્રભુ ઈસુ પુનરુત્થાન પામેલો પરમેશ્વર છે, આત્માના સ્વરૂપમાં છે, હરેક સ્થળે હરેક સમયે ગમે ત્યાં જઈ શકે છે. અને એટલા માટે એ હાજરા હજૂર યાની કે ત્વરિત સે મિલને વાલા, ઇન ધ પ્રેઝન્ટ ઇન ધ ટ્રબલ, યાની એનીવેર એની ટાઈમ એનીવેર, હર સમયે ગમે ત્યાં એ મળી શકે છે. અને એ હાજરા હજૂર મદદગાર બનવાની કેટેગરીમાં છે. બીજો કોઈ નથી કરી શકતો, કેમ કે તમામ મૃત્યુ પામ્યા, પણ પ્રભુ ઈસુ મૃત્યુ પામીને પુનરુત્થાન પામ્યા. સજીવન શબ્દ નથી વાપરતો. પુનરુત્થાન પામ્યા, આત્માના સ્વરૂપમાં છે, પવિત્ર આત્માના સ્વરૂપમાં છે. હર દુનિયાના, બ્રહ્માંડના, યુનિવર્સના હરેક જગ્યા પર એ મોજૂદ છે. એટલા માટે હરેક દુઃખી, દર્દી, બીમાર, અસક, કમજોર, હરેક લાચાર, હરેક પોકારનાર વ્યક્તિની સાથે એ થાય છે, થઈ જાય છે, કેમ કે એ હાજરા હજૂર મદદગાર છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ સર્વશક્તિમાન છે, એ સર્વવ્યાપી છે, એ
એ સામર્થવાન છે, એ પવિત્ર આત્માના રૂપમાં છે, એ ગમે ત્યાં ગમે તે સમયે ગમે તે વ્યક્તિને મદદરૂપ થઈ શકે છે. એટલા માટે 1 તિમોથી 6 અધ્યાય 15 અને 16 વચન તમારી સમક્ષ વાંચું છું, ધ્યાનથી સાંભળે. જે ધન્ય તથા એકલો સ્વામી છે, જે રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ છે, તે નિર્મિત સમયે પ્રગટ થવું દેખાડશે. તેને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહીં એવા પ્રકાશમાં જે રહે છે, જેને કોઈ માણસે જોયો નથી ને જોઈ શકતો પણ નથી, તેને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય. બધા બોલીએ આમીન. બધા બોલીએ આમીન. એકવાર જોરથી બોલીએ આમીન. આપણો પરમેશ્વર પ્રભુ ઈસુ પ્રભુઓનો પ્રભુ અને રાજાઓનો રાજા છે. ગીતશાસ્ત્ર તેનો 72મો અધ્યાય અને 12મું વચન કહે છે, કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે, અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હા, આત્મિક રીતે આપણે દરિદ્રી છે, હા માનસિક રીતે આપણે દરિદ્રી છે, અને ભૌતિક રીતે આપણે દરિદ્રી છે. આપણે પોકાર કરીએ ને તો એ પોકાર કરવા માટે પોકાર કરનાર વ્યક્તિને તાત્કાલિક છોડાવશે અને દુઃખીજનોને મદદ કરશે. કેમ કે પરમેશ્વર પ્રભુ ઈસુ પિતા પુત્ર પવિત્ર આત્મા અત્યારે સર્વવ્યાપી રૂપમાં છે, સર્વ સામર્થ રૂપમાં છે, પવિત્ર આત્માના રૂપમાં છે. હવે એ કોઈ માનવીય રૂપમાં નથી કે એક સમયે એક સ્થળે એક જ સમયે જઈ શકે. હવે એ સર્વવ્યાપી રૂપમાં હોવાને કારણે એ હાજરા હજૂર મદદગાર છે. એની ટાઈમ એનીવેર આપણને મદદ કરવા તૈયાર છે. ઈબ્રાનીઓને પત્ર 13મો અધ્યાય 6 અને 8મું વચન આજના સંદેશનું અંતિમ વચન છે. તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ. કઈ ખાતરી છે આપણને? 3 શબ્દોમાં આજનો સંદેશો આપણે શીખ્યા. દેવ આપણો આશ્રય, દેવ આપણું સામર્થ, અને દેવ આપણો હાજરા હજૂર મદદગાર. હે, 3 બાબતો આપણે શીખ્યા. પ્રભુ ઈસુ આપણો આશ્રય છે, પ્રભુ ઈસુ આપણું સામર્થ છે, અને પ્રભુ ઈસુ આપણો મદદગાર છે. એ બાબતની ખાતરી આ સંદેશ દ્વારા આપણને થઈ ગઈ. એટલે 6મું વચન કહે છે, તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીહીશ નહીં. માણસ મને શું કરનાર છે? આ દુનિયાની કોઈ રીત રસમ ધર્મથી મને કોઈ લેવા દેવા નથી. માનવીય આ બધા બંધનોમાં મને કોઈ લેવા દેવા નથી. રાજકારણથી મને કોઈ લેવા દેવા નથી. જાતિ પાતિ અને ધર્મ ઊંચ નીચથી મને કોઈ લેવા દેવા નથી. મને લેવા દેવા છે મારો પ્રભુ જે મારો આશ્રય છે, મારો પ્રભુ જે મારો સામર્થ છે, મારો પ્રભુ જે મારો ત્વરિત મદદગાર છે. એની સાથે મારે લેવા દેવા. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એ મને સહાય કરનાર છે. કેમ એ મને સહાય કરનાર છે? અંતિમ વચન આપણે વાંચીએ. હિબ્રુ 13મો અધ્યાય 8મું વચન. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સદાકાળ એવો ને એવો છે, ક્યારેય બદલાવો નથી. આજના સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપે. તાળી પાડીએ પ્રભુને મહિમા.